સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। વેલમાર્ક લો પ્રેશર બનતા સૌરાષ્ટ્ર અને કચ્છ માટે 4 દિવસ ભારે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ ખંભાતના અખાત પાસે વેલમાર્ક લો પ્રેશર સક્રિય છે, જે કારણે રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદ પડે તેવી શક્યતા છે। રાજ્યના દરિયા કિનારા પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 4 દિવસ ગાજવીજ સાથે અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। લોકોને સાવચેત રહેવાની અપીલ કરાઈ છે। ભારતની જીત બાદ પીએમ મોદીએ કહ્યું, મેદાન પર પણ ઓપરેશન સિંધુ। ભારતીય ક્રિકેટ ટીમે દુબઈમાં એશિયા કપ 2025ની ફાઇનલમાં પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને 9મું ટાઇટલ જીત્યું છે। આ જીતથી દેશભરમાં ઉજવણીનો માહોલ છવાયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ટીમને શુભેચ્છા આપી અને લખ્યું કે રમત ગમતના મેદાન પર ઓપરેશન સિંદૂર પરિણામ એ જ છે ભારતની જીત। ખેલાડીઓને અભિનંદન। આ સિવાય દેશભરમાં લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી છે। છેલ્લા 24 કલાકમાં 232 તાલુકામાં વરસાદ। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 232 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં ગીર સોમનાથના સૂત્રપાડામાં 8.3 ઇંચ સૌથી વધુ વરસાદ નોંધાયો છે। કપરાડા, ઉમરગામ, વેરાવળ, માંગરોળ, કોડીનાર, ઉના અને અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં 3 થી 5 ઇંચ વરસાદ થયો છે। ભારે વરસાદથી તળાવો, નદીઓમાં પાણીનો સ્તર વધી રહ્યો છે અને પ્રશાસને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા સૂચના આપી છે। અંબાલાલ પટેલની મોટી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 6 ઓક્ટોબર સુધી રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદ પડી શકે છે। જૂનાગઢ, પોરબંદર, અમરેલી, દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે। બંગાળના ઉપસાગરમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે દરિયામાં મોટા મોજા ઉછળી શકે છે। 7 ઓક્ટોબર પછી વરસાદ રાજ્યમાંથી વિદાય લઈ શકે છે, જો કે નવેમ્બરની શરૂઆત સુધી વરસાદી અસર રહી શકે છે। ટ્રમ્પને ચીન અને ભારતે મોટો ઝટકો આપ્યો। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો આંચકો લાગ્યો છે। જ્યાં ટ્રમ્પે ભારતીય ફાર્મા કંપનીઓ પર 100% ટેરિફ લાદ્યો છે, ત્યાં બીજી તરફ ચીને ભારતીય દવાઓ પરનો 30% ટેરિફ હટાવી લીધો છે, જેનાથી હવે દવાઓ શૂન્ય શુલ્ક સાથે નિકાસ થઈ શકશે। એસસીઓ સંમેલન બાદ ભારત, ચીન અને રશિયાની વધતી નિકટતા ટ્રમ્પ વિરુદ્ધની વ્યૂહરચનાનો ભાગ મનાય છે, જેનાથી ટ્રમ્પની મુશ્કેલીઓ વધી છે। માંગરોળમાં 4 કલાકમાં 4.5 ઇંચ વરસાદ। ગુજરાતમાં બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને કારણે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુ છે। જૂનાગઢના માંગરોળમાં માત્ર 4 કલાકમાં 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદની આગાહી અને દરિયામાં કરંટને પગલે બંદરો પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવાયું છે। હવામાન વિભાગે 4 ઓક્ટોબર સુધી રાજ્યમાં ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી કરી છે। સૂત્રાપાડામાં ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા। સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં 2 દિવસથી ધોધમાર વરસાદે ખેડૂતોને મોટો આંચકો આપ્યો હતો। ખાસ કરીને લોઢવા ગામના વાડી વિસ્તારમાં મગફળીનો ઊભો પાક પાણીમાં ગરકાવ થયો, જેનાથી ખેડૂતો નિરાશ થયા હતા। પાથરેલી મગફળી પલળવાથી પાક બરબાદ થયો અને ઉત્પાદન ઘટશે। આગોતરું વાવેતર કરનાર ખેડૂતોને વધુ નુકસાન થયું। પશુધનનો ચારો પણ નષ્ટ થતા ખેડૂતો ચિંતામાં છે। વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ। રાજ્યમાં નવરાત્રીનો માહોલ છે, તેવામાં ગઈકાલે વરસાદ આવતા ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી હતી તથા આયોજકો પણ ભાગતા થયા હતા। તેવામાં કાલે રાજ્યના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા સહિત વલસાડ જિલ્લામાં સારો એવો વરસાદ પડ્યો હતો। અમદાવાદમાં સતત વરસાદથી નવરાત્રીના ખેલૈયાઓમાં ચિંતા વ્યાપી હતી। પાવાગઢ ડુંગર પર ધોધમાર વરસાદથી શ્રદ્ધાળુઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। વડોદરા શહેરમાં વરસાદના વિઘનને કારણે યોજાનારા મોટા ભાગના ગરબા મહોત્સવો મોકૂફ રાખવામાં આવ્યા હતા। તો સુરત જિલ્લામાં પણ નોરતે વરસાદે ગરબાના આયોજનમાં વિઘ્ન નાખ્યું હતું। અંકલેશ્વરમાં 4.17 ઇંચ, દેડિયાપાડામાં 4 ઇંચ, ઉમરપાડા, કપરાડા અને ઉમરગામમાં 3 ઇંચ, ઝઘડિયા, ભરૂચ અને દેવગઢ બારિયામાં 2.5 ઇંચ, સુબીર, માંગરોળ અને કામરેજમાં 2.25 ઇંચ તથા વાલિયા, નીઝર, હાંસોટ અને સાગબારામાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। નવસારી, જલાલપોર અને વાસંદામાં 1.5 ઇંચ, ગંડેવી 1 ઇંચ, ચીખલીમાં 1.25 ઇંચ, ખેરગામમાં 2.25 ઇંચ વરસાદ પડ્યો હતો। છોટા ઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ચોટીલામાં વૃક્ષો પડ્યા। મૂળી વગડિયા રોડ પર વાહન વ્યવહાર અવરોધાયો।
આજે પણ વરસાદની આગાહી. રાજ્યમાં ગઈકાલે અનેક જિલ્લાઓમાં વરસાદ પડતા નવરાત્રીનું આયોજન ખોરવાયું હતું, ત્યારે હવામાન વિભાગે હજુ આજે પણ વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે, તો વલસાડ જિલ્લામાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહીથી શાળા, કોલેજ તથા આંગણવાડી બંધ રખાશે. ગુજરાતના બીજા અનેક વિસ્તારમાં પણ વરસાદ પડી શકે છે. અમદાવાદ શહેરમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ. અમદાવાદ શહેરમાં ગઈકાલે બપોરે 3 થી સાંજે 6 વાગ્યા દરમિયાન ધોધમાર વરસાદથી સરેરાશ અડધો ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. પૂર્વ વિસ્તારોમાં નરોડા, હંસપુરા, ઓઢવ, નિકોલ, વિરાટનગર, વસ્ત્રાલ, રખિયાલ, સીટીએમ, ગોમતીપુર, કઠવાડા, મણિનગર અને એસપી રિંગ રોડ પર 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જ્યારે પશ્ચિમ વિસ્તારોમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. મન કી બાતમાં પીએમની ખાસ વાતો. આજે 2 વિભૂતિઓનો જન્મદિવસ. ભગતસિંહ ખૂબ જ સંવેદનશીલ હતા. ભગતસિંહ યુવાઓ માટે પ્રેરણારૂપ હતા. પીએમએ લતા મંગેશકર અને ભગતસિંહને શ્રદ્ધાંજલિ આપી. લતા દીદી સાથે સ્નેહ સંબંધ કાયમ રહ્યો. 2 ઓક્ટોબરે ખાદી જરૂર ખરીદશો. લોકો પાસેથી શીખવું સારું લાગે છે. આજે દીકરીઓ દરેક ક્ષેત્રમાં આગળ છે. પર વરસાદનું ગ્રહણ. હવામાન વિભાગે રાજ્યમાં આજથી 30 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્રમાં પણ પવન સાથે વરસાદ પડી શકે છે. નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં એલર્ટ અપાયું છે. આજે 28 સપ્ટેમ્બરે સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર અને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ આપ્યું છે. પીએમ મોદીએ આપી અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યની પ્રથમ અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. સુરતથી ઓડિશાના બ્રહ્મપુર જતી આ ટ્રેન તાપી જિલ્લામાં પણ રોકાણ કરશે, જેના કારણે તાપી જિલ્લામાં વસતા ઓડિશાવાસીઓમાં આનંદની લહેર જોવા મળી છે. નવી ટ્રેન સાથે પ્રવાસ આરામદાયક અને સરળ બનશે. ખાસ કરીને મજૂર વર્ગ માટે આ મોટી રાહતરૂપ નીવડશે. આજે 7મા નોરતે વરસાદ ભૂક્કા બોલાવશે. નવરાત્રીના માહોલમાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર આવ્યા છે, જેમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. નવરાત્રી ગુજરાતમાં જોરદાર જામી છે, ત્યારે ખેલૈયાઓના રંગમાં ભંગ પડાવવા વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. નવરાત્રીના બાકીના નોરતામાં ખેલૈયાઓનો ખેલ બગાડે એવી વરસાદની શક્યતા છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં રેડ એલર્ટ આપ્યું છે. તામિલનાડુમાં વિજયની રેલીમાં નાસભાગ થતા 33 લોકોના મોત. તમિલનાડુના કરૂરમાં અભિનેતા અને ટીવી કે અધ્યક્ષ વિજયની રેલી દરમિયાન ભારે ભીડ એકઠી થઈ હતી. આ રેલી દરમિયાન ભીડમાં નાસભાગ થતા 2 બાળકો સહિત 33 લોકોના મોત થયાની આશંકા છે, જ્યારે અનેક કાર્યકરો બેભાન થયા. પોલીસને લાઠીચાર્જનો આશરો લેવો પડ્યો હતો. વિજયે ભાષણ રોકીને પોલીસને સહકાર આપવાની વિનંતી કરી હતી. સીએમ સ્ટાલિને ઘટનાની ગંભીરતા અંગે ચિંતા વ્યક્ત કરી છે. 2 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી. રાજ્યમાં નવરાત્રીનો માહોલ જોરદાર જામ્યો છે. ખેલૈયાઓનો ઉત્સાહ આસમાને છે. તેવામાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર છે. હવામાન વિભાગે રાજ્યના અનેક ભાગોમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. તેવામાં અમદાવાદમાં વરસાદી માહોલ જામે તેવી આગાહી છે. આ સિવાય આગામી 2 દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ અમદાવાદ સહિત રાજ્યમાં ગાજવીજ થવાની શક્યતા છે. આગામી 7 દિવસ રાજ્યમાં થશે વરસાદ. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. હાલમાં કચ્છ વિસ્તારમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાં સક્રિય લો પ્રેશર સિસ્ટમને કારણે વરસાદી સ્થિતિ સર્જાઈ શકે છે. હાલ રાજ્યના મોટા ભાગના જિલ્લામાં ચોમાસાની વિદાય થઈ ચૂકી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે.